નહીં બચાવ. તો આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ જોઈ, બરાબર. ઓકે. અને તેમાં આપણે એવી રીતે સાબિત કર્યું કે ચુંબકીય ક્ષેત્ર એ સમતલને લંબ અંદરની તરફ હતું આકૃતિમાં. ઓકે. અને વેગ એ પેલા વર્તુળ ગતિના સ્પર્શક એટલે સમતલમાં હતું. અને v ક્રોસ b કર્યું એટલે જોયું કે જે ચુંબકીય બળ હતું તે વર્તુળ માર્ગના ગતિપથના કેન્દ્ર તરફ હતું. હા ને, એટલે પેલા વિદ્યુત ભારનો ગતિમાર્ગ વર્તુળાકાર આવે. પછી આ વર્તુળાકાર માર્ગથી આપણે વેગ, ત્રિજ્યા, કોણીય આવૃત્તિ એના સૂત્ર થોડોક સમજ્યા, બરાબર. ઓકે. હું તમને કહું છું કે એ ટોપિક એક બે સ્ટેપમાં આપણે સોલ્વ કરેલો છે, બરાબર. અચ્છા, એમાં વેગનું સૂત્ર કઈ qbr/m હતું, પછી ઓમેગા હતું તે v બરાબર r ઓમેગા ઉપરથી આપણે ઓમેગા કોણીય આવૃત્તિનું સૂત્ર qb/m લાવેલું. ને આવૃત્તિ તો એ ઓમેગા ની જગ્યાએ 2πf મૂકેલું એટલે qb/2πm લાવેલું હતું આવૃત્તિ f નું સૂત્ર, બરાબર. ઓકે. હવે સમજો કે આ મુદ્દા ઉપરથી આપણે એમ તો ઉદાહરણ 3 કર્યો, હવે ઉદાહરણ 4 જોઈ લઈએ ને સ્વાધ્યાયનો 11 અને 12મો થશે આપણે, બરાબર. તો આપણે છે ને આ વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આધારિત સાયક્લોટ્રોન આવશે. તે સાયક્લોટ્રોનની આપણે થિયરી 2-3 માર્ક્સ માટે કરવા પડશે આપણે. હા, તો એ સાયક્લોટ્રોન જે સાધન છે ને તે વિદ્યુતભારને વર્તુળાકાર ગતિ કરાવીને પ્રવેગિત કરવાનું સાધન છે. તે આપણે આવશે જ નેક્સ્ટ થિયરીમાં, બરાબર. તો કઈ આપણે દાખલો તો જે આપણો કોન્સેપ્ટ છે એ પ્રમાણે પતાવી જ લઈએ પહેલા. ઓકે. તો એક સાયક્લોટ્રોનની ડોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. મેગા છે, મેગા. તો પહેલા આવૃત્તિ આપેલી છે, તો જે આપેલું છે તે ડેટા કરતા જઈએ. તો f બરાબર 10 મેગાહર્ટ્ઝ. ઓકે. મેગા એટલે 10 ગુણ્યા મેગા એટલે 10 ની 6 એટલે 10 ની 6 હર્ટ્ઝ. ઓકે. એટલે 10 ની 6 અને 1 ઘાત એટલે 10 ની 7 હર્ટ્ઝ આવૃત્તિ નક્કી થઈ ગઈ. પછી એમાં જે વિદ્યુત બળ છે તે પ્રોટોન લીધેલો છે, તો એ પ્રોટોનને પ્રવેગિત કરવા કેટલું ચુંબકીય ક્ષેત્ર જોઈએ, બરાબર. તો એક તો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એટલે B, બરાબર. પછી બીજું આપેલું છે જો ડિસ્કની ત્રિજ્યા એ સાયક્લોટ્રોનમાં વર્તુળાકાર થાળી જેવો આકારનું લેવામાં આવે છે એને ડિસ્ક કહેવાય. તો એ ડિસ્કની ત્રિજ્યા આપેલી છે 60 સેન્ટીમીટર. ઓકે. તો ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર એટલે મીટરમાં કરવાનું હોય તો ભાગ્યા 100 એટલે 0.6 મીટર, બરાબર. તો બીજો સવાલ છે કે એના માટે ગતિ ઊર્જા શોધવાની છે. તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2mv², બરાબર. ઓકે. બીજા ડેટા છે તે માસ ઓફ પ્રોટોન આપેલું છે, કેમ કે પ્રોટોનને અહીંયા પ્રવેગિત કરાવે છે એટલે એનું દળ. બીજું જે ઊર્જા શોધશું જે જૂલમાં આવશે, તો જૂલનું પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ઝન માટેનું આપેલું છે, બરાબર. તો એ આપણે દાખલો કરીશું ત્યારે જોશું, બરાબર. ચાલો, તો પહેલા વસ્તુ કઈ શોધવાની છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે B શોધવાનું છે, બરાબર. ચાલો, આ કેવી રીતે શોધાશે? તો આપણને અહીંયા આવૃત્તિ આપેલી છે f, તો આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર બનાવેલું છે કે હા, શું લાવેલું છે કોણીય આવૃત્તિ? તો કોણીય આવૃત્તિ એ આપણું ઓમેગા બરાબર qb/m છે, બરાબર. ઓકે. હવે અહીંયા f આપેલું છે, અહીંયા તો ઓમેગા છે, તો ઓમેગા નું એવું સૂત્ર બોલવાનું કે f આવે છે એમાં. તો ઓમેગા બરાબર
2 પાઈ f બરાબર qb બાય m. ઓકે, ચાલો હવે જે શોધવાનું છે તેને આપણે કરતા બનાવી દઈએ. ઓકે, તો શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર B. તો B બરાબર, બોલો માટે B બરાબર શું થશે? B બરાબર 2 પાઈ f m ના છેદમાં q. ચાલો હવે વેલ્યુ મૂકવાની ને આપણો જવાબ ટેસ્લામાં આવશે. ઓકે, તો ચાલો એવી ગણતરી પણ જોઈ લઈએ. 2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ 10⁷ હર્ટ્ઝ છે, બરાબર. ઓકે, હા, ચાલો પછી માસ જે દળ એ પ્રોટોનનું આપેલ છે ને, માસ ઓફ પ્રોટોન કેટલો આપેલ છે? 1.67 * 10⁻27. ઓકે, છેદમાં q એટલે વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19, બરાબર. ઓકે, તો આની ગણતરી કરશું એટલે આપણો જવાબ આવશે ટેસ્લામાં. ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ. ઓકે, પહેલા તો તમને શીખવાડેલું છે કે જે બી હોય તે પહેલા તો ઘાતનું કરવાનું. તો 7 પછી -27 અને -19 ઉપર આવે એટલે +19, બરાબર. ઓકે, ને b બરાબર, ઓકે, હવે આ ઘાતનું જોવા જશું તો કેટલું થશે? 19 અને 7 26, 24 માંથી 27 જાય તો 10⁻1. ઓકે, હવે આ લોકોની જરા ગણતરી જોઈ લઈએ આપણે. ઓકે, ચાલો ગણતરી જોઈ લઈએ. તો 2 ગુણ્યા 3.14 6.28 ગુણ્યા 1.67, બરાબર. ઓકે, અને ભાગ્યા 1.6. ઓકે, તો આનો જવાબ કઈ 6.55 જેવો રહેશે. ઓકે, તો 6.55 ગુણ્યા 10⁻1 ટેસ્લા. તો ભાઈ 10⁻1 એટલે ભાગ્યા 10. 6.55 ભાગ્યા 10 કરો તો b બરાબર 0.65 ટેસ્લા. આ આપણું ચુંબકીય ક્ષેત્ર જરૂરી હતું તે આવી ગયું, બરાબર. ઓકે, હવે બીજા સવાલમાં શું શોધવાનું છે આપણે? બીજા સવાલ માટે શું શોધવાનું છે? ગતિ ઊર્જા. ચાલો, ગતિ ઊર્જા આપણે કેવી રીતે શોધશું? ગતિ ઊર્જાનું સૂત્ર આવડે કે નહીં તમને? શું આવે ગતિ ઊર્જાનું સૂત્ર? 1/2 mv². ઓકે, ચાલો, તો ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². ઓકે, એટલે 1/2 m. અને જોઈ લો, દળ તો છે આપણી પાસે પણ વેગ નથી ને. ઓકે, તો એનું કેવી રીતના કરશું? બહુ બધી રીતે થાય. હા, તો v બરાબર r ઓમેગા મૂકો, બરાબર. અને ઓમેગા બરાબર 2 પાઈ f મૂકું કેમ કે આવૃત્તિ આપેલી છે, બરાબર. તો v બરાબર આપણે r ઓમેગા મૂકીએ તો આખાનો વર્ગ, આપણે આવૃત્તિ આપેલી છે ને આપણને f, તો એના સુધી જશું. ઓકે, તો 1/2 m r² ઓમેગા² થશે. ઓકે, ના હવે આપણે આ જે ઓમેગા છે એ ઓમેગાની જગ્યાએ 2πf લેશું. સિમ્પલ ગણતરી છે ભાઈ, બરાબર. એટલે 1/2 m અને r² અને ઓમેગા² છે તેની જગ્યાએ 2πf બધાનો વર્ગ એટલે 4π² f² થશે આ વસ્તુ. ઓકે, ચાલો, તો 4/2 2 ઉપર રહેશે એટલે 2. ભરેજો. હા, જો આ 2 અને 4 ઉડે તો અહીંયા 2 રહેવાના, બરાબર. એટલે 2 પછી m r² 2 પછી m r² પછી
પાઈ સ્ક્વેર અને f સ્ક્વેર. ઓકે, હવે આ લોકોની ગણતરી કરી દઈએ બધાની વેલ્યુ મૂકીને. તો 2 ગુણ્યા m એટલે દર પ્રોટોન 1.67 × 10⁻27. ઓકે, પછી ત્રિજ્યા જે આપેલી છે તે 0.6 નો વર્ગ ત્રિજ્યાનો વર્ગ. ઓકે, તો 0.6 નો વર્ગ એટલે 0.6 નો વર્ગ તો આવડે કે નહીં? 0.36. ચાલો, પછી પાઈ નો વર્ગ, પાઈ ની વેલ્યુ 3.14 તો 3.14 નો વર્ગ અને આવૃત્તિ f જે છે તો એ f નો વર્ગ. f કેટલું છે? 10⁷ એનો વર્ગ એટલે બમણી ઘાત એટલે 10⁴. બરાબર. ઓકે, તો હવે કેલ્સીયમ માં આપણે બધાના ગુણાકાર જ આવશે. ઓકે, તો 10 ની ઘાતાંક એટલે -27 વત્તા 14. બોલો 27 માંથી 14 જાય તો કેટલા રહેશે? -13. બરાબર. અને ચાલો આ બધાનો ગુણાકાર કરી નાખીએ ને આપણે. ઓકે, તો ચાલો બધાનો ગુણાકાર કરી નાખીએ. તો 2 ગુણ્યા 1.67 ગુણ્યા 0.36 ગુણ્યા 3.14 બે વાર. ચાલો આ પાઈતું. ઓકે, તો આ જવાબ આવ્યો આપણો 11.8. કેટલા આવ્યો? 11.8. ને આ જે બી જવાબ આવ્યો તે જૂલમાં. ઓકે, હવે એ લોકોએ જવાબ શેમાં માંગેલો છે? અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર. તો ભાઈ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થી જૂલમાં કરવાનું હોય તો આટલા ગુણવાના. તો મારે જવાબ જો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાનો હોય તો આટલા ભાગવાના કે. બરાબર. નહીં તો બીજી રીત, ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલમાં કરો તો 1.6 10⁻19 ગુણવાનું. તો પાછું મિલિયન એટલે 10⁶ એટલે આ 6 ઘાતનો ફરક છે, -19 અને -13. તો આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે આટલા બેઠા ભાગી નાખીએ આપણે. ઓકે, તો 11.8 ગુણ્યા 10⁻13 સાથે આપણે 1.6 ગુણ્યા 10⁻13 બેઠા ભાગી નાખ્યા તો આપણો જવાબ શેમાં આવશે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો બોલજો ગતિ ઊર્જાનો જવાબ 10⁻13 એટલે આપણું ડાયરેક્ટ કેન્સલ. હે, તો 11.8 ભાગ્યા 1.6. ઓકે, તો આ જવાબ આવશે 7.40. બરાબર. તો એ આપણું થવાનું 7.4 બરાબર મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. કાં તો એને બીજું કહેવાય મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજ પડી? હા, નહીં તો અહીંયાથી ડાયરેક્ટ બી થાય V QBR/m આવે સૂત્ર. તો QBR/m મૂકી દે તો ડાયરેક્ટ પણ થઈ જાય. બોલો સમજ પડે કે નહીં પડે? આવડશે? પાકું જાતે કરજો. હને જાતે ગણતરી બી પછી જો જોઈને કરવાનું હોય તો મતલબ નથી. બરાબર થશે ને? ઓકે, તો સ્વાધ્યાયનો 11મો દાખલો. તો હું કીધેલું છે સ્વાધ્યાયના 11માં આપણને જોજો. ઓકે, તો જોજો શું કીધેલું છે. એક ઓરડામાં 6.5 આ ગોસ છે. ગોસ તમને કોઈ ટેસ્લાનો સસલા નાનો ભાઈ ગોસ. એક ટેસ્લા બાબત 10⁻⁴ ગોસ શીખવાડેલું ને. જો ત્યાં કૌંસમાં બી આપેલું છે રકમમાં. ઓકે, તો આ ગોસ છે તે ગોસ ની ચાલે. ટેસ્લામાં કન્વર્ટ કરવા માટે 10⁻⁴ મૂકશું એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 6.5 ગોસ એટલે 6.5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ઓકે, પછી ઝડપ આપેલી છે. ઝડપ કેટલી આપેલી છે? V બરાબર 4.8 ગુણ્યા 10⁻⁶ મીટર પર સેકન્ડ. હા, તો શું છે સવાલ કે ભાઈ ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવવાનું છે. જ્યાં લેક્ચરના સ્ટાર્ટિંગમાં કીધેલું કેમ વર્તુળાકાર માર્ગ હશે તે.
બરાબર એ જોશું અને વર્તુળાકાર કક્ષાની શું શોધવાની છે ત્રિજ્યા એટલે r બરાબર ક્વેશ્ચન માર્ક એ ત્રિજ્યા તો આપણે આપણા સૂત્ર પરથી આરામથી શોધી લેશું એનો કોઈ ફરક નથી બરાબર તો કેમ વર્તુળાકાર માર્ગ હા ને તો એનું રીઝન શું કે v અને b એ પરસ્પર શું હોવાથી પરસ્પર લંબ હોવાથી સ્ક્રૂના નિયમ મુજબ કે પછી જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તો સ્ક્રૂના નિયમ મુજબ ચુંબકીય બળ એ કેન્દ્ર તરફ મળે છે આથી કે બળ એ કેન્દ્ર તરફ મળે થિયરીમાં સમજેલા છે ને આપણે લાસ્ટ લેક્ચરમાં આથી ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર હશે બોલો આ વર્તુળાકાર માર્ગ કેમ હોય તે તો આપણે સમજી ગયેલા છે તો માંગેલો હતો તે કરી નાખવું આપણે કામ ઓકે બીજું શું શોધવાનું છે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા બરાબર તો ત્રિજ્યા આપણે શોધવાનું છે ને આ વસ્તુ આપેલી છે b અને v તો એ આપણે કેવી રીતના કરશું કેવી રીતના કરશું વેગ આપેલો છે ને વેગ તો વેગનું સૂત્ર એટલે વેગ v બરાબર સૂત્ર qbr બાય m આ વસ્તુ તમે વર્તુળ ગતિની શરત કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ કરીને પણ કરી શકો એક સ્ટેપમાં ઓકે ચાલો તો ત્રિજ્યા આપણે શોધવાની છે તો r બરાબર શું આવશે r બરાબર ત્રિજ્યા r શોધવાની છે તો mv બાય qb ઓકે m એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનનું દળ જો આપેલું છે 9.1 × 10⁻31 ઓકે બધું આપેલું જ હોય ખાલી હવે ગણતરી કરવાની છે બરાબર વેગ કેટલો આપેલો છે 4.8 × 10⁻6 છેદમાં વેગ બરાબર છે વેગ આટલો આપેલો છે ઓકે ચાલો પછી બીજું શું આપેલું છે આપણને બીજું અરે વેગ કેટલો છે 10⁻6 માં નથી 10⁻6 માં છે ભૂલ થઈ ગઈ જોઈ કે હા ભૂલ નહીં કરતા બરાબર ઓકે ચાલો પછી છેદમાં q અને b q એટલે આપણો વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર કેટલો આપેલું છે 6.5 ગૌસમાં આપેલું હતું એટલે 10⁻4 ઓકે તો ઘાતાંકનું પહેલા કરવાનું તો -31 વત્તા 6 પછી -19 ઉપર આવે એટલે +19 +4 ઓકે તો ઘાતાંકમાં આપણો જવાબ કેટલો આવશે ત્રિજ્યા r બરાબર તો ઘાતાંકમાં 10 ની ઘાત 19 ને 4 23 ને 6 29 ને 29 માંથી 31 જાય તો 10 ની -2 ઓકે હવે ગણતરીમાં જોવાનું રહેશે આપણે ઓકે ગણતરી જોઈ લઈએ તો ગણતરીમાં 9.1 ગુણ્યા 4.8 બરાબર ભાગ્યા 1.6 અને 6.5 ભાગ્યા 1.6 અને ભાગ્યા 6.5 બરાબર તો કેટલો જવાબ આવ્યો 4.2 તમે ચેક કરજો મને ખબર નહીં મેં તો કઈ રીતે છે બરાબર ને આ ત્રિજ્યા એટલે મીટર તો બોલો આ જવાબ કહેવાય ને ઓકે અને જો મારે સેન્ટીમીટરમાં કરવાનું હોય તો આને 100 વડે ગુણવાનું મીટર થી સેન્ટીમીટરમાં ત્રિજ્યા SI એકમમાં આવી તો 100 વડે ગુણવા એટલે 10 ની 2 ગુણો તો નીકળી જશે ને આ
ઓકે, તો ત્રિજ્યા r બરાબર આપણો જવાબ 4.2 સેન્ટીમીટર પણ કહેવાય. બોલો સમજ પડી? બરાબર છે? આવડશે? જવાબ તમારે જાતે વેરીફાઈ કરજો. હા, મેં મેથડ તમને શીખવાડી દેતો છું, કદાચ મારી ગણતરીમાં ભૂલ પણ હોય. બરાબર? ઓકે, સ્વાધ્યાયનો 12મો એ સ્વાધ્યાયના 11મા ઉપરથી જ છે કે આમાં ભ્રમણની આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિ એટલે f શોધવાનું. બરાબર? તો આપણને તો ખબર છે કે ભાઈ કોણીય આવૃત્તિનું સૂત્ર ખબર છે. શું છે? બે રીતે કરે. એક તો જો ત્રિજ્યા શોધી કાઢી તો v બરાબર r ઓમેગા થી પણ થાય, ને એક આવૃત્તિ શોધવાની છે તો ઓમેગા બરાબર qb m ઉપરથી પણ થાય. જો એનાથી પણ એના ઉપરથી કરું કે તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર qb m. હવે આવૃત્તિ શોધવાની છે તો ઓમેગા બરાબર 2πf બરાબર qb m. તો f બરાબર બોલજો, તો f બરાબર શું થશે? તો f બરાબર 2π ભગાઈ જશે ને, એટલે qb by 2πm. ક્લિયર? ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકીએ. ચાલો, તો q બરાબર q ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 - 19. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 6.5 10 - 4 બરાબર, છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા દર. તો એ કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન નું દર આપેલું છે ને આપણને 9.1 10 - 31. બોલો, તો જવાબમાં ઘાતાંક કેટલી બેસશે? હા, તો -19 - 4. બરાબર? ઓકે, અને -31 ઉપર આવે તો +31. ચાલો હવે તો 10 ની ઘાતાંક કરો તો પછી જોઈએ ચાલો ગણતરી જોઈએ આ બધાની. હા ને, ચાલો ગણતરી જોઈએ. બધું કરવાનું. 1.6 ગુણ્યા 6.5 બરાબર ભાગ્યા 6.28. 2 ગુણ્યા 3.14 6.28 ને. ઓકે, ભાગ્યા 9.1. ઓકે, તો આનો જવાબ આવ્યો 0.18. કેટલા આવ્યો? 0.18. તો 0.18 અને 10 ની કેટલી ઘાત બેસશે? આવૃત્તિ f બરાબર કેટલી ઘાત બેસે? 31 માંથી 4 જાય તો 27, અને 27 માંથી 19 જાય તો 27 માંથી 19 જાય તો 8. ઓકે, તો 10 ની કેટલા? 8. આ જવાબ હર્ટ્ઝ. જો મારે મેગા હર્ટ્ઝ સુધી લઈ જવું હોય તો મેગા એટલે 10 ની 6, તો 18 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ. તો જવાબ f બરાબર કેટલા આવશે? 18 મેગાહર્ટ્ઝ. બોલો સમજ પડી? 18 મેગાહર્ટ્ઝ. ઓકે, બીજું શું છે કે શું આ જવાબ એટલે આવૃત્તિનો જવાબ તેની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. બોલ, આ આવૃત્તિ f એમાં કોઈ ઝડપ વેગનું છે? જો સૂત્ર છે? નથી. એટલે વેગ ઉપર આધાર રાખતું નથી. તો એક વાક્યમાં જવાબ લખવાનો ને. બોલો શું લખશું આપણે? અહીં આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતી નથી. સમજાવો. એટલે કે કેમ? તો કારણ કે આવૃત્તિના સૂત્રમાં ઝડપનું
પદ નથી. બોલો સમજ પડી? એક જ કોન્સેપ્ટ જે મેં તમને સમજાવેલો હતો એના ઉપરથી આપણે કર્યા ને 4 દાખલા. આવડશે તમને? પાકું કરી લેશો ને? વિશ્વાસ છે મને, બરાબર? તો આટલું તમે કમ્પ્લીટ કરજો, દાખલા જાતે કરજો, બરાબર ને? ઓકે, થેન્ક યુ વેરી મચ.